રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવાડ રોડ ઉપર ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે રોડ રસ્તા નવા બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. ધોરાજીના જમનાવાડ રોડ પર છેલ્લા ઘણા સમયથી કકડધજ હાલતમાં રોડ રસ્તાઓ બની ગયા હતા અને 2-3 કિલોમીટર જેટલો રોડ જાણે માથાના દુખાવા સમાન બની ગયો હતો અને વરસાદી પાણીના ખાબોચિયા અને ખાડાઓ સામ્રાજ્ય ખડકાયેલું જોવા મળ્યું હતું, જેને લઈ વાહન ચાલકોને, રાહદારી વેપારીઓ અને રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ આ જમનાવાડ રોડને આરસીસી રોડ આરએમબી હસ્તક અને કોન્ટ્રાક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ રોડનું કામ કરવા માટે મહેન્દ્ર પાડલિયા, વિમલ કોયાણી, હરિકિશનભાઈ માવાણી, રવિભાઈ માકડિયા, મહેશભાઈ પટેલ, કીપે માવાણી અને ધોરાજી નગરપાલિકાના સદસ્યો, પ્રમુખ અને ઉપપ્રમુખ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય દ્વારા વિધિવત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થોડા સમયમાં જમનાવાડ રોડ ઉપર આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. ત્યારે થોડા સમય પહેલા સરદાર ચોક ખાતે પણ ડામર રોડની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જૂનાગઢ રોડ પર ડામર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રવિભાઈ માકડિયાએ સ્થળ મુલાકાત કરીને કામગીરી બંધ કરાવી દીધી હતી. તો નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના આગેવાનોને ધોરાજીને ફરી પેરિસ બનાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું અને આ નિવેદન હજુ ધોરાજીમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે જમનાવાડ રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ અને ધોરાજીના વિવિધ માર્ગોની ખરાબ હાલત છે. ત્યારે જોવાનું એ રહ્યું કે જમનાવાડ રોડ પર સારો અને ભ્રષ્ટાચાર વિના આરસીસી રોડ નિયમો મુજબ બનશે ખરું અને ધોરાજીના વિવિધ અન્ય રોડ રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે એની લોકો રાહ જોઈ રહ્યા છે. તો શું ખરેખર ધોરાજીને પેરિસ બનાવવાનું સ્વપ્ન ભાજપનું છે તે સ્વપ્ન સાચું પડશે ખરું? આજરોજ ધોરાજી શહેરમાં પસાર થતી આરએનબીનો સ્ટેટ આરએનબીનો જે રોડ છે, જેને જમનાવડ રોડ તરીકે કહેવાય છે, એ જમનાવડ રોડનું લગભગ 1200 મીટર જેટલું કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું અને આ 3 કરોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી. તો આજે અહીંયા બહેનોએ જે સ્વાગત કર્યું, નાની નાની દીકરીએ સ્વાગત કર્યું, બતાવે છે કે લોકો ખૂબ હેરાન થયા છે અને લોકોને એક આનંદનું વાતાવરણ થયું છે કે હવે અમારો આ રોડ કામ શરૂ થશે. મારી ઈચ્છા છે નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો, આ વિસ્તારના નાગરિકો, મનુભાઈ આ ગૌશાળાના પ્રમુખ છે, એમને પણ કહું છું કે આ રોડ સારો થાય એ માટે પણ બધા સહયોગ કરે. અને જે એજન્સી છે, એજન્સીને પણ મેં કીધું છે કે ક્વોલિટી જે કોઈ ટેન્ડરની જે જોગવાઈઓ છે એ મુજબ ક્વોલિટી કામ થાય અને સરસ રીતે આ રોડનું કામ પૂર્ણ થાય એ માટે આજે પણ હું એજન્સી અને આરએનબી અને આ નગરપાલિકાના સભ્યો, પ્રમુખ બધાને શુભેચ્છા પાઠવું છું. હાલ સાહેબ, જે પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત હતી, લોકોને હેરાન થઈ, શું કહેશો બાબતે? જી, પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત ચાલતી હતી, આમાં તો શું કહેશો? આ રસ્તા પેરિસ જેવા રસ્તા નહીં, પણ પેરિસ જેવું ધોરાજી એક વખત પેરિસ કહેવાતું કોન્ડલેટ સ્ટેટના વખતમાં, એવું ધોરાજી નગર પાછું પુનઃ એ પ્રકારનું એક પેરિસ જેવું સુંદર શહેર થાય એ માટે રાજ્ય સરકારે ખૂબ સફળતા સહકાર આપ્યો છે અને ધીમે ધીમે આ બધા કામો પૂરા થશે. અને આ જનતાના આશીર્વાદથી અહીંયા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બની છે અને નગરપાલિકાના સભ્યો પણ અથાગ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે થોડોક ટેકનિકલ ને વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરીમાં ઘણીવાર સમય લાગતો હોય છે. તો એ બાબતે પણ પૂરેપૂરું એક જે કાંઈ સપનું છે કે આ ધોરાજી પુનઃ પેરિસ જેવું સુંદર શહેર બને એ માટે એક સામૂહિક પ્રયત્ન કરો. આપણે જનતાને પણ વિનંતી કરું છું કે અમને સહયોગ કરે. હાલ જે જુનાગઢ ઉપર જે ડામરનું કામ થયું પણ ભ્રષ્ટાચાર થયું, તમે જ ભ્રષ્ટાચાર બંધ કરાવ્યો, તો આ રસ્તામાં એવું થશે એની ખાતરી શું? એની ખાતરી અહીંયા લોકો, અહીંના નગરપાલિકાના સભ્યો પણ જાગૃતિને કરશે અને જે કાંઈ સ્પેસિફિકેશન નિયમ મુજબ કામ થાય એ સૌની જવાબદારી છે અને અમે પણ સતત એનું સુપરવિઝન કરીશું. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી.